ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 24મી શરૂ થયેલું ડિમોલેશન અભિયાન આજે પણ સતત ચાલુ રહ્યું. તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો અને નિયમોનું ઉલ્લંઘન કરતી મિલકતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અધિકારીઓની હાજરીમાં ચાલી રહેલી આ કાર્યવાહી આગામી 2 દિવસ સુધી યથાવત રહેવાની શક્યતા. ડિમોલેશન દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. અલંગ વિસ્તારમાં સતત ચાલી રહેલા આ અભિયાનને લઈને વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે ચર્ચા. તંત્રે નિયમોના પાલન બાબતે કોઈપણ પ્રકારની ઢીલ નહીં રાખવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. રિપોર્ટ કમલેશ ઢાપા.